જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. અને કંથકોટની માલિપા આપણે એમ કહેવાય કે પાળિયાઓ જોયા, કંથકોટના કિલ્લા વિશે માહિતી લીધી અને અત્યારે મારે તમને દેખાડવું છે જૈન મંદિર. આ તમે જોઈ શકો છો. કંથકોટની માલિપા 800 વર્ષ જૂનું જે જૈન મંદિર આવેલું છે એના જે અવશેષો જે છે એ મારે તમને દેખાડવા છે. જૈન મંદિર કંથકોટ, સોલંકી યુગનું માણેક. 13મી સદીના ઉત્તરાર્ધમાં શ્રીમાળી જૈનો દ્વારા આ મંદિર જે છે એ બનાવવામાં આવેલું અને સોલંકી યુગનું જે શિલ્પ સ્થાપત્ય હતું એનું આ બે નમૂન અને અજોડ ઉદાહરણ છે, તમે જોઈ શકો છો દોસ્તો. અત્યારે આખું મંદિર જે છે એ ભસ્મીભૂત હાલતમાં છે, કેમ કે કચ્છની ધરતીની માલિપા આવેલા બે ભયંકર ભૂકંપ કે જેના લીધે આવા જે આપણા એમ કહેવાય કે જૂના વારસાગત અથવા વારસાના જે સ્થળો હતા, આપણી પ્રાચીન જે ધરોહર હતી, ગઢ, કિલ્લાઓ, કુવાઓ કે વાવો જે હતા, એમને ઘણું બધું નુકસાન થયેલું છે. એમ કહેવાય કે આજથી 200 વર્ષ પહેલાં 1819માં એમ કહેવાય કે અલ્લાહબંધનું નિર્માણ જ્યારે થતું ત્યારે ભયંકર ભૂકંપ આવેલો. અને બીજું કે 2001ની માલિપા આજથી 20 કે 22 વર્ષ પહેલાં જે ભૂકંપ આવેલો, એ બંને ભૂકંપે કચ્છની ધરતીની માલિપા ભયંકર તારાજી વહોરેલી અને એના લીધે કચ્છની માલિપા આવી જે ઇમારતો હતી એને ઘણા બધા નુકસાન થયા છે. એમ કરી એમાંય તે ખાસ કરી અને પ્રાચીન જે ધરોહરની આપણી જે ઇમારતો છે એને તો વધારે નુકસાન થયું છે દોસ્તો. ફિલહાલ આપણા જૈન મંદિરની મુલાકાત કરી. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. આ વિશાળ પથ્થર, એની અંદર એક કાપ છે અને એ કાપો એટલા માટે હતો દોસ્તો, આ પથ્થરો જેદી તેદી એમ કહેવાય કે 800 વર્ષ પહેલાં જોઈએ તો સિમેન્ટનો ઉપયોગ ત્યારે નહોતો, સિમેન્ટ ત્યારે હતી જ નહીં. તો ત્યારે પથ્થરોમાંથી, આવા અડીખમ પથ્થરોમાંથી જે મંદિર નિર્માણ થયું છે દોસ્તો, તો એનો આધાર શું? તો પથ્થરોમાં એ વખતે જે આ પથ્થરોને એક ઉપર એક જે ગોઠવવાની જે સિસ્ટમ હતી, બરાબર છે, જે બ્લોક સિસ્ટમ હતી જે પથ્થરોને ગોઠવવા માટે, એમાં જુદા જુદા કાપ રાખી અને એક ઉપર એક પથ્થરોનો મેળ કરવામાં આવતો અને સદીઓની સદીઓ જતાં કંઈક એમ કહેવાય કે ઋતુઓનો ઝાંક ઝીલી અને આજે પણ આ બધા જે અવશેષો જે છે એ આપણે જોઈ શકીએ છીએ. અડીખમ ઉભેલા આ મંદિરના અવશેષો. અને આ એક રસ્તામાં પડેલો પથ્થર મેં જોયો દોસ્તો, એની ઉપર નાની નાની એમ કહેવાય કે ડિઝાઇન ઉકેરેલી છે. તો ચોક્કસપણે એ પણ આ મંદિરનો જ હિસ્સો રહ્યો છે, હું તમને કહી શકું. કંથકોટની અંદર તમે આવશો ને દોસ્તો, ત્યારે કંથળનાથજીનું અતિ પ્રાચીન મંદિર છે, સૂર્ય મંદિર પણ છે, આ જૈન મંદિર છે, અનેક શૂરવીરોના પાળિયાઓ છે, બધું જોવાલાયક છે. તો એમ દોસ્તો તમને આ ઘણું બધું નજરે પડશે, પરંતુ જે પ્રાચીન આપણા ઇતિહાસના જે અવશેષો જે છે એ પણ તમને આ મંદિરની આસપાસ જ્યાં ત્યાં વિખરાયેલા જોવા મળશે. અત્યારે હું મંદિરની ઉપર જઈ રહ્યો છું દોસ્તો, તમે જોઈ શકો છો. આ ચડાણવાળો વિસ્તાર ચડી અને હું ઉપર જઈ રહ્યો છું. અહીંયા જે વિશાળ પથ્થરો છે, બરાબર, આ જે પથ્થરો જે છે, આ ખડકો જે છે, મેં તમને કીધું તેમ કે આજુબાજુ વિખેરાઈને પડ્યા છે. એના સિવાય આ 2-2.5 કે 3 ફૂટના આ વિશાળ આ તમે જોઈ શકો છો ખડ કે બીજા ત્રીજા છોડ અને વેલા, કાંટા, કાંકરા, ઝાડી ઝાખરા અહીંયા છે કે જેના લીધે આપણને ચડવામાં પણ મુશ્કેલ થાય. પરંતુ તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે આ મંદિરના અવશેષો આપણને જોવા મળશે. ઇતિહાસ પ્રેમી હોય, શિલ્પ સ્થાપત્યના જે પ્રેમી હોય, એમણે તો અહીંયા ફરજિયાતપણે આવવું દોસ્તો. ખરેખર આનંદ આવશે, તમે જોઈ શકો છો. અત્યારે હું મંદિર પરિસર, આ મંદિર જે છે ને દોસ્તો, કિલ્લાની અંદર આવતા જ ડાબી બાજુએ ઊંચા પથ્થર ઉપર છે અને સમતલ જગ્યા હશે જે તે સમયે, એવું આપણે કહી શકીએ. આ તમે જો મંદિરનો જે શિખરનો ભાગ છે, આ શિખરનો ભાગ છે એ પણ ભસ્મીભૂત હાલતમાં, એના અવશેષો તમે જોઈ શકો છો. આજુબાજુ ઊંચા તોતિંગ બાવળ અને બીજા ત્રીજા ઝાડી ઝાખરા એમ કહેવાય કે આખા પટ્ટને ઢાંકી અને બેઠા છે. દોસ્તો વિડીયોમાં મારાથી જેટલું શક્ય બને એટલું જ હું તમને દેખાડી રહ્યો છું. આનાથી વિશેષ તમે પણ જ્યારે અહીંયા આવશો ત્યારે તમને જોવા મળશે. ભુજથી 101 કિલોમીટર અને ભચાઉ તાલુકો, કંથકોટ ગામ, કંથકોટ કિલ્લો તમે જોવા આવી શકો છો દોસ્તો. દૂર દૂરથી ઇતિહાસ પ્રેમી અને શિલ્પ સ્થાપત્યના પ્રેમી લોકો અહીંયા અવારનવાર મુલાકાત લેતા હોય છે, કેમ કે કંઈક ભવ્ય ભૂતકાળ અહીંયા ધરબાયેલો પડ્યો છે. આ તમે જોઈ શકો છો દોસ્તો, મંદિરના અવશેષો રૂપી આ બધા ભાગો. ખરેખર હું તો આ બધું જોઈ અને મંત્રમુગ્ધ થઈ ગયો ભાઈ. દોસ્તો જેથી તેથી સિમેન્ટની કોઈ વ્યવસ્થા નહોતી. અત્યારે જે આધુનિક સમયમાં આપણે જે ટેકનોલોજી આપણે જોઈ રહ્યા છીએ એવી કોઈ ટેકનોલોજી નહોતી. તો ત્યારે પણ આવા આભને આંબતા
એવા અડીખમ વજનદાર શિલાઓમાંથી જે મંદિરો એમ કહેવાય કે સર્જન થતા, તો તમે વિચાર તો કરો, એમાં જે તે શિલ્પીઓ, જે તે સલાટો પોતાના પ્રાણ પૂરી દેતા હશે મારા વાલા. અને આ ભાગ તમે જુઓ મંદિરનો, આ બધી શિલાઓ, એની ઉપર પણ ઘણી બધી કોતરણીઓ છે, તમે જોઈ શકો છો. આખું પરિસર જે છે હું તમને દેખાડવાની કોશિશ કરી રહ્યો છું દોસ્તો. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, તમને ખરેખર કંઈક નવું જોવા જાણવા જરૂર મળશે. આ બધી આપણા ભૂતકાળની બધી વાતો છે દોસ્તો, આપણો અમર ઇતિહાસ છે. અહીંયા પણ તમે જુઓ આ બધા પથ્થરો, અને જુદા જુદા પથ્થરો ઉપર કંઈક ને કંઈક નાની મોટી કોતરણીઓ છે. અને હવે હું થોડો નીચે ઉતરી રહ્યો છું દોસ્તો. આજુબાજુનું પણ મારે તમને વાતાવરણ દેખાડવું છે. અહીંયા આખી જે ભૂમિ જે છે વિશાળ ખડકોમાં છે, તમે જોઈ શકો છો. વિશાળ ખડકો છે અહીંયા, મોટા મોટા પથ્થરો. અને અરે વાહ, અરે વાહ દોસ્તો, તમે જુઓ, અચાનક મારી નજર પડી. આ વિશાળ સ્તંભ રહ્યા છે મંદિરના. અરે વાહ, આ મંદિરના વિશાળ સ્તંભ રહ્યા છે, એની અંદર નાની મોટી કોતરણી તમે જોઈ શકો છો દોસ્તો. અને ખાસ કરીને આ જુઓ, 801 વર્ષના સાક્ષી આ બધા નમૂનેદાર પથ્થરો આ જૈન મંદિરના કંથકોટ કિલ્લાની અંદર આવેલ અતિ પ્રાચીન આ દેવાલયના, આ જિનાલયના, આ મંદિરના એમ કહેવાય કે આ બધા અવશેષો તમે જોઈ શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ, ગજબ ગજબ. આગળ પણ હું તમને દેખાડું ઘણું બધું. ખાસ કરીને આ બધા આજુબાજુની બધી વાતો હું કરતો હતો તમને દોસ્તો. આ બધી પથ્થરાળ ભૂમિ છે, વિશાળ વિશાળ શિલાઓ તમને નજરે પડશે. આપણે આગળ પણ જોવું છે દોસ્તો. આખું મેં તમને કીધું તેમ પરિસર મારે તમને દેખાડવું છે. હું તમને આખું મંદિર દેખાડવાની કોશિશ કરીશ. આ વિશાળ પથ્થરો તમે જુઓ, અહીંની આ જમીન તમે જોઈ લો દોસ્તો, એકદમ સન્નાટો. આજુબાજુ અત્યારે કોઈ જ છે નહીં. અને હું જાણે આ બધા શિલ્પ સ્થાપત્યો કે પથ્થરો સાથે વાતો કરવા આવ્યો હોય ભાઈ, એવું અહીંનું વાતાવરણ. આ બધું જોયા પછી દોસ્તો હું આજુબાજુ કંઈક શોધી રહ્યો છું. તમે પણ જુઓ હું શું શોધું છું. કદાચ આ જગ્યાએ છે. વિડીયોને અંત સુધી નિહાળજો, તમને ખરેખર આનંદ આવશે દોસ્તો. બરાબર, આ બાવળ તમે જુઓ, એ બાવળની ડાળખીઓ હું થોડીક આડી અવળી કરું છું. આહાહા, આ મંદિરનો જે અહીંયા તમને જોવા મળે એ અણમોલ હિસ્સો તમે જોઈ શકો છો. મંદિરનો જે પ્રવેશ દ્વાર હશે, એ મંદિરના પ્રવેશ દ્વાર ઉપરની આ કોતરણી રહી હશે એવું હું તમને કહી શકું દોસ્તો. તમે જુઓ, અરે વાહ, આહા, 800 વર્ષ જૂના ઇતિહાસના પડઘા. વાહ ભાઈ વાહ દોસ્તો, તમને અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો ઘણું બધું. ખરેખર આ દ્રશ્ય જોઈ મને તો આનંદ આવી ગયો ભાઈ. કંથકોટની માલિપા જૈન મંદિરના આ પુરાતન અવશેષો જોવા માટે તમે જ્યારે પણ આવો ત્યારે આ જે ભાગ જે છે એ તમે જરૂર જોવા આવજો દોસ્તો. આખા મંદિર પરિસરની માલિપા, હું જ્યાંથી હું ચડ્યો હતો ત્યાંથી ઉતરતા ડાબી બાજુએ એક બાવળ નીચે એ પ્રવેશ દ્વારના અવશેષો છે એ તમે જોઈ શકો છો. અને અહીંયા આજુબાજુ જે વિખરાયેલા પડેલા જે પથ્થરો જે છે એ ચોક્કસપણે આ મંદિર સાથે જોડાયેલા પથ્થરો છે. અને હવે હું બહાર જઈ રહ્યો છું દોસ્તો. અહીંયા આ પગદંડી જેવો એક રસ્તો છે, કાચો રસ્તો છે, કાંટા અને કાંકરા અતિશય છે, તમે જોઈ શકો છો. તમારે ખૂબ જ જાળવી અને ચાલવું પડશે. અહીંયા પણ આજુબાજુનો જે નજારો જે છે હું દોસ્તો તમને દેખાડું છું. સામે આપણને કંથકોટનો જે પ્રવેશ દ્વાર છે આપણને નજરે પડે છે. અને આ બધું જેથી તેથી એમ કહેવાય કે મંદિર અંદર એમ આ બધા પ્રવેશ દ્વાર જ્યારે મંદિરની અંદર માણસો આવતા છે ત્યારે અહીંયા આવરો જાવરો રહ્યો હશે દોસ્તો. તમે ખાલી કલ્પના કરો કે 800 વર્ષ પહેલાં આવી જાહો જલાલીને આવું જબરદસ્ત મંદિર, એ રીતે પથ્થરોનું ભાઈ. તો જે તે સમય એ મંદિરનો એ વખતનો જે વર્તમાન સમય રહ્યો હશે, મતલબ કે ભૂતકાળમાં જ્યારે એ મંદિર એ કાર્યરત હશે, સારી હાલતમાં હશે, અહીંયા લોકો આવતા જતા હશે,
ત્યારે એની જાહો જલાલી કેવી રહી હશે. અને એક આ પથ્થર તમે જુઓ, અને આખી આખી આ ખીણ. વાહ ભાઈ વાહ. હવે દોસ્તો હું નીચે ઉતરી ગયો છું ઘણો બધો, અને હજુ નીચે ઉતરી રહ્યો છું. વિડીયોની માલિપા તમે પણ જો કંઈ વિશેષપણે જાણતા હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો, કે જેના લીધે આપણે આપણા દર્શક મિત્રોને પણ વિશેષપણે માહિતી આપી શકીએ દોસ્તો. તો આ હતી મારી આજની આ જૈન મંદિરની મુલાકાત દોસ્તો. ફરીને મળીશું કે નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.